શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ છે માયાળું. એની તસવીર સામે તમે જો તો આપણે કૃષ્ણના થવાનું મન થાય. પછી મા યશોદાના ખોળામાં બેહીને માખણ ખાતા હોય કે ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવવા માટે જતા હોય કે દ્વારકામાં આવી અને દ્વારકાના સિંહાસન ઉપર બેઠા હોય, કૃષ્ણનું કોઈ પણ સ્વરૂપ જો સ્વરૂપ સુંદર છે. અને મને લાગે છે કે ભગવાનના 24 અવતારો થયા અને 33 કરોડ દેવ છે, એમાં પગની આંટી વાળીને ઉભો હોય તો એ કૃષ્ણ જ છે. ભગવાન કહે કે મને ઓળખવો હેલો નથી. કૃષ્ણ એક જ પગને આંટી વાળી અને વાહડી, તો એ મધુવનમાં વાહડી વગાડતો હોય તોય રૂપાળો લાગે. અને સવારથી ગાયોને ચરાવવા માટે જાય, સાંજે ગાયો ચરાવીને પાછા આવે, વાળ વિખરાયેલા હોય અને ગાયોના ચરણની રજ શ્રી કૃષ્ણના માથા ઉપર ઉડેલી હોય. ઈ કૃષ્ણ જ્યારે સાંજે ગોકુળમાં આવે ત્યારે ગોપીઓ કહે કે ઈ કૃષ્ણ પણ એવા રૂપાળા. ભગવાન શ્રી કૃષ્ણની 125 વર્ષની ઉંમર દ્વારકામાં થઈ અને 125 વર્ષ એટલે વૃદ્ધાવસ્થા કહેવાય. પણ ભગવાન શ્રી કૃષ્ણને તમે માં યશોદાના ખોળામાં રમતા જોયા હોય તો ઈ જ સ્વરૂપ, અને 125 વર્ષમાં દ્વારકામાં તમે જો તો ઈ જ સ્વરૂપ છે. એવું જ લાગે. અને ગોકુળવાસીઓએ એટલો પ્રેમ આપ્યો તો ભગવાન રોકાણા કેટલા સમય? 11 વર્ષ 52 દિવસ. મથુરામાં આવ્યા તો 14 વર્ષ મથુરાનું રાજ સિંહાસન મળ્યું, મથુરાના રાજા થયા અને ઘણું બધું અહીંયા પ્રાપ્ત કર્યું, છતાંય અહીંયા 14 વર્ષ રહ્યા. એટલે ગોકુળ અને મથુરાની વચમાં ભગવાન 25 વર્ષ રહ્યા. આ સ્વદેહ લીલા 125 વર્ષ પ્રભુએ કરી. તો 100 વર્ષ ભગવાન ક્યાં રહ્યા? આ દ્વારકામાં રહ્યા છે. કારણ કે ભગવાનને એમ થયું કે કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર જેવો ક્યાંય રોટલો નથી, કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર જેવો ક્યાંય પ્રેમ નથી બાપ, એટલે મારે 100 વર્ષ આ દ્વારકામાં રોકાવું પડ્યું, માત્ર ને માત્ર આપણા પ્રેમની ખાતર. 100 વર્ષ રોકાય એક જગ્યાએ. અહીંયા પ્રભુ 100 વર્ષ રોકાણા છે એક જ જગ્યાએ. અને સોનાની નગરીનો માલિક. એવું નથી કે ભગવાન દ્વારકામાં આવ્યા મળ્યું હોય. આ તો ગોકુળમાં હતો, આ મથુરામાં હતો. રૂપિયો હોય, સંપત્તિ હોય, સત્તા હોય, રાજ હોય, પણ ભગવાન કહે કે અંદરનો પ્રેમ ન હોય ને ત્યાં વધારે રહી શકાતું નથી બા. અને એટલે ફરી વારે વારે બોલવાની ઈચ્છા થાય. એ સૌરાષ્ટ્રના કિનારે આવ્યો ત્યારે એમ કહેવાની ઈચ્છા થાય કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી જા ભગવાન, અને પછી ચોખા ઘીના હીરા તને એવા ખવડાવીએ મારા બાપ, સ્વર્ગ ભૂલાવી દઈએ સાંભળા. આ માત્ર ને માત્ર કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર જ કરી શકે. અને રોટલો આટલા પટ્ટામાં છે, બાકી આખા ભારતમાં વયા જાઓ ત્યાં રોટલો નથી. રૂપિયા આપો તો મળે. આ કચ્છ થી શરૂઆત થાય અને સૌરાષ્ટ્રનો પટ્ટો છે, ત્યાં સુધી જ રોટલો છે. હજી આપણી સંસ્કૃતિ જાળવીને રાખી છે. બાકી અહીંયા આપણા કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર છોડો, પછી રોટલો શું એ કોઈને ખબર જ ન પડે. રોટલાની વાત તો ત્યાં રહી બાપ. કોઈ ઉભા રાખીને પાણી પીવાય રાજી નથી, પાણી પીવડાવવા રાજી નથી માણસો.
એક પ્રાંત એવો છે. અને એટલે સૌરાષ્ટ્રમાં ભગવાન 100 વર્ષ રોકાણા દ્વારકા. ભગવાન સ્વદેહે ભાલકા તીર્થમાં આવ્યા ત્યારે 125 વર્ષની પ્રભુની ઉંમર હતી. સ્વદેહે લીલા આ પૃથ્વી પર ભગવાને 125 વર્ષ ભગવાનના પૂરા થયા અને ભગવાન સ્વધામ ગયા. ભગવાને જેવી પીઠ વાળી એટલે કલિયુગ આવ્યો. કારણ કે દ્વાપર યુગના 125 વર્ષ બાકી હતા. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એટલે દ્વાપરના 125 વર્ષ પરમાત્માએ પૂરા કરી અને સ્વધામ ગયા, પીઠ વાળી એટલે કલિયુગે પ્રારંભ કર્યો. પછી કલિએ પ્રવેશ કર્યો. પણ હજી આપણે કહી ન શકીએ કે બધી જગ્યાએ કલિયુગ છે. હજી ઘણા ગામડા એવા છે કે જ્યાં કલિયુગે પ્રવેશ કર્યો નથી. હજી ઘણા ગામડા એવા છે કે જ્યાં કલિયુગે પ્રવેશ કર્યો નથી. અને જે ગામડામાં કલિયુગે પ્રવેશ નથી કર્યો ત્યાં માણસો સુખી છે, ત્યાં માણસો રાજી છે અને એકબીજા પ્રત્યે પ્રેમ છે.